વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એ વિષયમાં ચેપ્ટર નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળ. તો આજે એ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સમજી લઈએ કે ટાઇટલ શું કહેવા માંગે છે કે ભારતની રાષ્ટ્રીય ચળવળ. ચળવળ એટલે કે શું થાય છે? એક પ્રકારનું આંદોલન. કે આપણે અગાઉના ચેપ્ટરોમાં અને અગાઉના ધોરણમાં જોયેલું કે વિદેશની જુદી જુદી પ્રજાઓ ભારતમાં આવીને વસવાટ કરવા લાગી, અને એમાં એક તો ખાસ કે બ્રિટિશરો એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા અને પોતાનું આધિપત્ય એટલે કે સામ્રાજ્ય ભારતમાં વિકસાવ્યું અને ભારત દેશને ગુલામ બનાવી દીધો. બરોબર, કે આવી બધી બાબતો આપણે પ્રથમ ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા. બરોબર, કે 1757માં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી. બરોબર, અને બંગાળમાં એને પગ પેસારો કરી દીધો, એટલે કે બંગાળમાં પોતાનો વિકાસ કર્યો. બરોબર, અને કંપનીનું સામ્રાજ્ય આખા દેશમાં ફેલાવી દીધું. બરોબર, તો આ ચેપ્ટરમાં જોવાનું છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે કે ભારતના લોકોને, ભારત સરકારને, ભારતના નાગરિકોને ખૂબ જ શોષણ થયું, ખૂબ જ નુકસાન થયું. બરોબર, તો હવે આ નુકસાનને દૂર કરવા માટે, બરોબર, કે અંગ્રેજોને ભારતમાંથી ખસેડવા માટે શું કર્યા? જુદા જુદા આંદોલનો ભારતમાં ચાલ્યા, પરંતુ રાષ્ટ્રીય લેવલ એટલે કે ભારતની સીમાની અંદર જ. તો એ બધી બાબતોને શું કહેવામાં આવે છે કે ચળવળો. કે અંગ્રેજો વિરુદ્ધ જે બાબતો, જે આંદોલન કરવામાં આવ્યા ભારત દ્વારા, તો એ બધી જ બાબતો શું બને છે? રાષ્ટ્રીય ચળવળો. બરોબર, તો જોઈએ ઇન્ટ્રોડક્શન. કે ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા. ભારતની રાજકીય ખટપટો એટલે શું કે બાબતો અને આંતરિક નબળાઈઓનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1857માં બંગાળમાં પગ પેસારો કર્યો. કે 1857માં ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં આવી? બંગાળમાં. અને ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું. અંગ્રેજોએ પોતાના આધિપત્ય જળવાઈ રહે અને તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ પોતે સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી અને ભારતના ભોગે ઇંગ્લેન્ડનો સમૃદ્ધ બનાવવાની કે અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનો સૌથી વધુ આર્થિક શોષણ કર્યું હતું. કે અંગ્રેજોએ ભારતમાં આવીને શું કર્યું કે ધીરે ધીરે ભારતની શાસન વ્યવસ્થાથી પરિચિત થયા અને ધીરે ધીરે ભારતની જે પ્રાચીન રાજકીય પરિસ્થિતિ હતી એમાં એને શું કર્યું? દખલગીરી કરી અને ભારત ઉપર એને શું કર્યો? કબજો કરી લીધો. બરોબર, પછી એને જે નીતિ નિયમો બનાવ્યા એ ખૂબ જ આકરા, પણ કોને ફાયદો થાય? એવા ઇંગ્લેન્ડને ફાયદો થાય અને ભારતને વધારેમાં વધારે નુકસાન થાય એવા એણે કાયદા બનાવ્યા પોતાના દેશમાં એટલે કે ભારતમાં. બરોબર, તો એનાથી ત્રાસ આવીને ભારતીય જનતા, ભારતનું જે નાગરિકો છે એ અંગ્રેજોની નીતિથી શું હતા? વિરોધી હતા. કારણ કે ગુલામ કોઈને રહેવું ગમે નહીં. એટલા માટે અંગ્રેજોના વિરુદ્ધમાં 1857નો સંગ્રામ એટલે શું? એક પ્રકારનો યુદ્ધની પરિસ્થિતિ, અંગ્રેજોનું વિરુદ્ધમાં ચાલવાની નીતિ અપનાવવામાં આવી. ત્યારે 1857માં. તો જોઈએ 1857નો સંગ્રામ અથવા તો 1857નો આપણે વિપ્લવ કહીએ કે ભારે કટોકટીની પરિસ્થિતિ, અંગ્રેજો વિરુદ્ધની મોટામાં મોટી લડાઈઓ જોઈએ. કે ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ એવું કયું હતું કે એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ,
જવાબદાર હતી. કે 1857નો વિપ્લવ થવાનું મોટામાં મોટા કારણો શું હતા? કે અંગ્રેજોની રાજકીય નીતિથી ભારતના લોકો શું હતા? અસંતોષ હતા. સંતોષ હતો નહીં. ભારતના લોકોનું આર્થિક શોષણ થતું, સામાજિક અને ધાર્મિક પરિબળો હતા. તો એને કારણે 1857નો વિપ્લવ એટલે કે સંગ્રામની શરૂઆત કરવામાં આવી. અને એનું વર્તમાન કારણ એ હતું કે એનફિલ્ડ રાઇફલ અંગ્રેજ લશ્કરમાં દાખલ કરવાની નીતિ. રાઇફલ એટલે એક પ્રકારની જે લાંબી બંદૂક આવે એને શું કહેવાય છે? રાઇફલ. બરોબર. તો સંગ્રામનો પ્રથમ શહીદ યાદ રાખજો મિત્રો, એ કોણ હતો? શહીદ મંગલ પાંડે. આપણે ઘણા હિન્દી પિક્ચરો પણ છે મંગલ પાંડે ઉપર, બરોબર, કે શહીદ મંગલ પાંડે. આ સંગ્રામમાં નાના સાહેબ તાત્યા ટોપે, રાજા કુંવર સિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારી નેતાઓ સામેલ હતા. 1857ના સંગ્રામમાં ઘણા પરિબળો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત એટલે કે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો. તો રાજાશાહી હતી એટલે કે રાણી વિક્ટોરિયા શું હતી? ઇંગ્લેન્ડની મહારાણી. વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. બરોબર. કે 1857ના સંગ્રામમાં ઘણા પરિબળો અને ઘણી અસરો ઊભી થઈ. એમાં શું હતું? કે બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ ગઈ, કે રાણી વિક્ટોરિયા ગાદી ઉપર આવી ગયા રાજાશાહીમાં, બરોબર. અને ભારતમાં કંપની શાસનનો શું થયો? અંતની શરૂઆત. 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો. એના માટેના અમુક કારણો હતા કે સમય કરતા વહેલી શરૂઆત થઈ ગઈ. કોની? સંગ્રામની. કેન્દ્રીય નેતાગીરીની ઉણપ એટલે કે નેતૃત્વનો શું હતો? અભાવ. સાથે સાથે અપૂરતા અને પછાત શસ્ત્રો એટલે કે યુદ્ધ કરવા માટે, વિરોધ કરવા માટે અમુક શસ્ત્ર અને અસ્ત્રોની જરૂર પડે તો એનો શું હતો? અભાવ અથવા તો અપૂરતા હતા. સંગ્રામકારી નેતાઓમાં રાષ્ટ્રીય ભાવના કરતા પોતાનો અંગત સ્વાર્થ પ્રાધાન્ય ધરાવતો હતો. કે દેશ હિત નહોતું જોતા, પરંતુ પોતાનો સ્વાર્થ જોતા હતા. સંગઠિત નેતૃત્વનો અભાવ એટલે કે સંગઠનમાં લોકો રહેતા ન હતા, જેનો વિસ્તૃત અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કરી ગયા છીએ, બરોબર. કે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. તો બહિષ્કાર કર્યો ભારતના લોકોએ અંગ્રેજોની વસ્તુઓનો. જુદી જુદી વસ્તુઓ ઇંગ્લેન્ડથી, બ્રિટનથી ભારતમાં વેચવા આવતી, તો ભારતના લોકોએ શું કર્યો? એનો બહિષ્કાર કર્યો, વિરોધ કર્યો. એટલે કે ઇંગ્લેન્ડની વસ્તુ ખરીદતા બંધ થઈ ગયા અને સ્વદેશી ચળવળ અપનાવી, કે ફક્ત ભારતમાં બનેલી વસ્તુનો જ ઉપયોગ કરો, મેડ ઇન ઇન્ડિયા. તો એ સમયે પણ મેડ ઇન ઇન્ડિયા આ કોન્સેપ્ટ ચાલતો હતો, કારણ કે અંગ્રેજોનો માલ સામાન ખરીદવાનો શું કર્યો? લોકોએ બહિષ્કાર કરી દીધો અને સ્વદેશી વસ્તુ અપનાવો એવું એણે શું કર્યું? નિર્ણય નક્કી કર્યો. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો બંગભંગના આંદોલન ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો. કે બંગભંગ એટલે શું? કે બંગાળના ભાગ પાડવાનું શું કર્યું? આંદોલન કર્યું. કઈ સાલમાં? 1905માં. એની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળોનો અંગ્રેજોની કૂટનીતિ એટલે શું? કે આમ ષડયંત્ર કરે ને, એક પ્રકારની એવી નીતિ કે કપટથી, છેતરપિંડીથી કોઈ વસ્તુ પડાવી લેવી, બરોબર. એવું કોને આવડતું? અંગ્રેજોને એ સમયે. કે અંગ્રેજોની કૂટનીતિના પરિણામે ભાગલા પાડવાને રાજ કરવાની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને શું મળી ગયો? વેગ. કે અંગ્રેજોની જુદી જુદી નીતિ હતી એટલે કે બંગભંગ, બરોબર. કે અંગ્રેજોની કૂટનીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો, કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે શું કરો? ભાગલા પડાવી દો, બરોબર. એટલે કે હિન્દુ અને મુસ્લિમ આપસમાં એટલે કે બંને લડતા રહેશે, ઝઘડતા રહેશે અને રાજ કોણ કરશે? અંગ્રેજો. આવી એણે કૂટનીતિ અપનાવી. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત એટલે કે સૌથી મોટો વિસ્તાર કોણ હતો? બંગાળ. કારણ કે તેમાં બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો. એટલે કે સૌથી મોટો વિસ્તાર કયો હતો? બંગાળ પ્રાંત.
ભારતના બીજા પ્રદેશો કરતા બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું, એટલે કે મોટાભાગનો વહીવટ ક્યાં થતો? બંગાળમાં. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરવાની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા. તો અંગ્રેજોએ શું કર્યું કે ભારત દેશનો જે બંગાળ વિસ્તાર હતો એના બે ભાગ પાડી દીધા. એક તો પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળ હાલમાં પણ ભારતનો ભાગ છે, પરંતુ જે પૂર્વ બંગાળ છે એ શું બની ગયો છે? નવો બાંગ્લાદેશ દેશ. બરોબર, કે બાંગ્લાદેશમાં મુસ્લિમની વસ્તી વધારે હતી, તો એને શું કર્યું કે બે અલગ ભાગ પાડી દીધા, કે પૂર્વ અને પશ્ચિમ. અને પશ્ચિમ બંગાળ છે એમાં હિન્દુ લોકોની વસ્તી વધારે હતી, બરોબર, અને અન્ય જ્ઞાતિઓની પણ વસ્તી વધુ હતી. એટલે કે હિન્દુ અને મુસ્લિમ આપસમાં ઝઘડા કરે અને શાસન કોનું રહે? બ્રિટિશરોનું. તો એવી એ લોકોએ નીતિ અપનાવી હતી. બરોબર, જોઈએ આગળ. પછી કૂટનીતિ દ્વારા કોમવાદ એટલે શું? કે જાતિવાદ હોય, હિન્દુ મુસ્લિમ ઝઘડા કરે તો એને એક પ્રકારનો શું કહેવાય? કોમવાદ. કોમી ઝઘડાઓ કરાવે કોઈ પણ ધર્મની વચ્ચે. કે વાઇસરોય કર્ઝન 1899 થી 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંત વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ ભાગલા પાડ્યા. બરોબર, અગાઉ કીધું એ પ્રમાણે કે બે ભાગ પાડી દીધા, એક તો પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. કે આ ભાગલા પાડી દીધા તો ભારતના લોકો એનાથી ખુશ હતા નહીં, એટલે કે વિરોધ શરૂ કર્યો. કે 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસે સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવ્યો. કારણ કે શોક દિવસ, કે ભાગ પડી ગયા એ ભારતના લોકોને મંજૂર હતું નહીં. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન થયું. કે ભારતની જ વસ્તુ ખરીદો, વિદેશની વસ્તુ આવે છે એનો શું કરો તમે? બહિષ્કાર. એ આંદોલન પણ ચાલુ થયું. બંગાળી પ્રજા જ માત્ર નહીં, પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ એટલે કે એક પ્રકારનું શું થાય કે રાષ્ટ્રીય ભાવના જોરથી શરૂ થયો છે. તેને રોકવા આ વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. કે ભલે ભારતના બે ભાગ પાડી દીધા, પૂર્વ અને પશ્ચિમ બંગાળ, એટલે કે બંગાળના બે ભાગ પાડ્યા, બરોબર, તો હિન્દુ મુસ્લિમ લોકો એકબીજાને રાખડી બાંધી અને સંગઠનમાં છીએ અમે ભલે નોખા નથી પડ્યા, બરોબર, એવું એને શું કર્યું? શક્તિ પ્રદર્શન. આ આંદોલનના મહત્વના 3 લક્ષણો, કે જેમાં નંબર 1 સ્વદેશી અપનાવો, એટલે કે ભારતની વસ્તુ જ બનાવેલી હોય એનો જ ઉપયોગ કરો. વિદેશી માલ સામાનનો બહિષ્કાર કરો, બરોબર, કે બહારથી આવતી વસ્તુઓ ખરીદો નહીં. અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, કે ભારતના લોકોને ભારતનું જ શિક્ષણ અપનાવવું અથવા તો અપાવવું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો, પણ જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારીને મોટો ઝટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. એટલે કે માન્ચેસ્ટર કદાચ એ ઇંગ્લેન્ડ છે એનું એક સરસ શહેર, સિટી અથવા તો વિસ્તાર. ઇંગ્લેન્ડની આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો બંધ થઈ. ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય એટલે કે ભારતના અન્ય પ્રદેશો જેવા કે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ વગેરે પ્રાંતમાં પણ લડતના પ્રત્યાઘાત પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટ મીન્સ કે સંસદ
દિલ્હીમાં કોણ હતા અત્યારે? બ્રિટિશરો હતા એ સમયે. તો બ્રિટિશ સંસદમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી માત્ર 6 વર્ષ બાદ, એટલે કે ઈસવીસન 1911, એટલે કે 1905માં કાયદો નાખ્યો કે ભારત બંગાળના 2 ભાગ, બરાબર, પૂર્વ અને પશ્ચિમ. તો પછી 6 વર્ષ પછી, એટલે કે 1911માં આ વિરોધને જોતા બંગાળના ભાગલા શું કરી દીધા? રદ કરી દીધા. એટલે ફરી વખત ખાલી બંગાળ પ્રાંત અસ્તિત્વમાં આવ્યું. 2 ભાગ હતા એને પાછા જોઈન્ટ કરી દીધા. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. સંગઠન શક્તિનો શું થયું? વિજય થયો હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. પછી જોઈએ કે મુસ્લિમ લીગ 1906માં એની સ્થાપના થઈ. કે મુસ્લિમ લીગ એટલે શું? કે એક પ્રકારની મુસ્લિમ કમિટી, કે એને જુદા કાયદા, જુદી સત્તા મળી રહે એના માટે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વેમન્સ ઊભું કરવા માંગતા હતા. વેમન્સ અહીંયા નવો શબ્દ છે, સમજવો પડશે કે વૈમનસ્ય એટલે શું? કે વિરોધાભાસ, દુશ્મનાવટ ભેગી કરવી, તિરસ્કારની ભાવના હિન્દુ મુસ્લિમ વચ્ચે થાય એને શું કહેવાય? વેમન્સ ઊભું કરવાનો પ્રયત્ન. કોણે કર્યો હતો? અંગ્રેજોએ. કે ભારતના લોકો હિન્દુ અને મુસ્લિમ વચ્ચે શું થાય? દુશ્મનાવટ ઊભી થાય, વેરઝેર ઊભા થાય, એવું એ કરવા માંગતા હતા. તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વઝીર મોર્લે એ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજના કરી. કે ભારતમાં રાષ્ટ્રવાદ હતો, કે દેશને પ્રેમ કરવાવાળા લોકો હતા, એને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમ લોકોની તરફદારી કરવાની શરૂ કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા, એક મુસ્લિમ સંગઠનની રચના કરવા, મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. એટલે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એટલા માટે એના મુસ્લિમ લીગ, મુસ્લિમ સંગઠનની સ્થાપના કરવાનો, મુસ્લિમની અમુક સભ્યો હોય, કમિટી હોય, એટલે કે અમુક વ્યક્તિ હોય, જૂથ, એને સમજાવવામાં અંગ્રેજ સફળ થઈ ગયા. બરોબર. કે લાલચ કોને હતી? બ્રિટિશરોને, કે હિન્દુ અને મુસ્લિમ લોકો લડ્યા કરે અને આપણે ભારત ઉપર રાજ કરતા રહીએ. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના, યાદ રાખજો, કે 1906માં થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં, એટલે કે સરસ મજાની કમિટી હોય, અધિવેશન હોય વાર્ષિક, તો એમાં હાજર ન રહે તેમાં માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. કે એક સાઈડ કોંગ્રેસની વાર્ષિક અધિવેશન ચાલુ થઈ, તો એમાં મુસ્લિમ લોકો હાજર ન રહે એટલા માટે મુસ્લિમ લોકોનું જે મુસ્લિમ લીગ તૈયાર કરી, તો એનું વાર્ષિક અધિવેશન કરવામાં આવ્યું અથવા ગોઠવવામાં આવ્યું. એટલે કે એક સાઈડ કોંગ્રેસ, એટલે કે હિન્દુ લોકો શું કરે? વાર્ષિક અધિવેશનમાં ભાગ લે, તો એમાં મુસ્લિમો ભળી ન શકે, કારણ કે મુસ્લિમોનું પણ એ જ દિવસે શું કર્યું? મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવી દીધું. એટલે કે મુસ્લિમ લોકો પણ પોતાના અધિવેશનમાં જશે અલગથી, અને હિન્દુ લોકો પણ પોતાના અધિવેશનમાં અલગ રહેશે. બરાબર, સાથે રહી શકે નહીં એવું આયોજન કોણે કર્યું? બ્રિટિશરોએ. અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં, પરંતુ ખરેખર તો અંગ્રેજોની નીતિ જ હતી. બરોબર. મિન્ટોએ મુસ્લિમોને સહયોગી બનાવવાની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. કે મુસ્લિમ કોમવાદ, જાતિવાદનું સર્જન કરનાર કોણ હતા? મિન્ટો. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીન્ના કે રહીમતુલ્લાહ નહીં, પરંતુ આ મિન્ટો હતા. બરોબર. ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં એ પરિણમ્યો.
એટલે કે અંતમાં ભારતના ભાગલા કરવા પડ્યા. તો હવે ભારતમાં જે ભારતીય ચળવળ, રાષ્ટ્રીય ચળવળો શરૂ થઈ, બરોબર, તો ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો ઉદ્ભવ અને વિકાસ હવે જોવાનો છે. કે જુદા જુદા દેશના જે આઝાદીના લડવૈયાઓ છે, ક્રાંતિકારીઓ છે, એને જુદી જુદી ચળવળો દેશમાં ઉદ્ભવ કર્યો અંગ્રેજો વિરુદ્ધ. એમાં કયા કયા નેતાઓ હતા, એનો વિકાસ કઈ રીતે થયો, તો આ બધી ચળવળો વિશેનો અભ્યાસ હવે આપણે કરીએ. કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, વીર સાવરકર, બરીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી. શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાઓને અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી. કે જે આ સંગઠનમાં આપણે નામ લીધા ક્રાંતિકારીઓએ શું કીધું કે જુદા જુદા હથિયારો બનાવવાની ટ્રેનિંગ, તાલીમ લીધી અને અંગ્રેજો વિરુદ્ધ ષડયંત્ર ચાલુ કર્યા, કે અંગ્રેજોની વિરુદ્ધમાં કાર્ય ચાલુ કર્યા, એટલે કે અંગ્રેજોની ઊંઘ હરામ કરી. કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિંદમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં, પડેલા જહાલ અને મવાળ જૂથ એમ બે ભાગલા, અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનીતિઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે. લાલ બાલ પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. જહાલવાદી નીતિ એટલે શું થાય કે અવગણાત્મક નીતિ, કે અંગ્રેજોની વિરુદ્ધમાં ચાલવાની નીતિ. હિન્દ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની દિલ્હી પહોંચી નીતિને જબરદસ્ત નવો વળાંક અપાવ્યો. બરોબર, કે જુદા જુદા ક્રાંતિકારીઓ. તો અહીંયા સરસ મજાનો એનો ફોટો પણ આપેલો છે જુદા જુદા ક્રાંતિકારીઓનો, કે વાસુદેવ બળવંત ફડકે, બરોબર. પછી નીચે આપણે કીધું છે કે ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, પછી ચંદ્રશેખર આઝાદ, બરોબર. આગળ જોઈએ. પછી આપણે કીધું છે કે સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર અને રોશનસિંહ. પછી નીચે આપણે આપેલું છે કે બાળ ગંગાધર તિલકનો ફોટો. આ બધા શું હતા? દેશના આઝાદીના લડવૈયાઓ અથવા તો ક્રાંતિકારીઓ. કે લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું હતું, યાદ રાખજો મિત્ર, કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું લઈને જ જંપીશ. તો આ સ્લોગન, સૂત્ર કોણે આપેલું છે? બાળ ગંગાધર તિલકે. સ્વરાજ્ય એટલે કે ભારત મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જંપીશ. એટલે કે આઝાદી એ મારો શું છે? જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ. જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો. ત્યારે ભારતના નવયુવાઓનો એક વર્ગ વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો આપવા માટે તત્પર હતા. કે પોતાના જીવની પણ પરવા કર્યા વગર બલિદાન આપી દે, બરોબર, ભારત દેશની સુરક્ષા, આઝાદી માટે. એવા લડવૈયાઓ હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત,
ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. એટલે કહી શકાય કે સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોમાં ક્રાંતિકારી ચળવળો શું થઈ પ્રસરી. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મોહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, પાછળથી એનું નામ થઈને શું થયું ભારત માતા, વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિને શું આપેલો છે વેગ. એટલે કે આ ઉપરની બધી જુદી જુદી સંસ્થાઓ જુદી જુદી સંસ્થા ભારતમાં સ્થાપી અને દેશને આઝાદી અપાવવાના શું થયા સઘળ સબળા અને સારા પ્રયત્નો થયા. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ અને વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર અને સામયિકોએ સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 36 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચાલ્યો. હાવડા હત્યાકાંડ ઢાકા હત્યાકાંડ એટલે કે બાંગ્લાદેશ હાલનો તો એનો વિસ્તાર અને જે બંગાળમાં આવેલો છે. અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિઝ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ થયો. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજાની બહાર વાઇસરોય મિન્ટો હતો એની ઉપર બોમ્બ નાખવામાં આવ્યો. બરોબર, આવા દ્રષ્ટાંતો શું છે આપી શકાય કે સઘળ પ્રયત્નો થયા દેશને આઝાદ અપાવવા માટે, એટલે કે ક્રાંતિકારી લડત ચાલુ કરી. અને હવે તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા છો એ જ કે બીજા તબક્કામાં 1920 થી 42માં કોકરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા એટલે કે દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો બનેલા. આ બધી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિકારી વિશે આપણે અગાઉના ધોરણમાં એનો અભ્યાસ તો કરેલો જ છે. બરોબર, તો દેશને આઝાદી અપાવવા માટે આવી જુદી જુદી રાષ્ટ્રીય ચળવળો અને જુદા જુદા ક્રાંતિકારીઓ દ્વારા ચલાવવામાં આવી હતી રાષ્ટ્રીય લેવલ ઉપર. બરોબર, તો આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ.